પાર્ટી આજે જડત્વની ચાક માત્રા પર બીજો લેક્ચર અને આમ ચાક ગતિ ચેપ્ટર પર ટોટલ આપણો 5મો લેક્ચર હે ને। ગયા લેક્ચરમાં કહ્યું હતું કે તમને સમાંતર અક્ષ પ્રમેય અને લંબ અક્ષ પ્રમેય આ બે પ્રમેય શીખવાડીશ, કેમ કે હવે જડત્વની ચાક માત્રાને આગળ લઈ જવી હોય, નવા નવા આકારો શીખવા હોય, જેમ કે ગોળાની જડત્વની ચાક માત્રા શું, તકતીની જડત્વની ચાક માત્રા શું, નળાકારની શું, રીંગની શું, શંકુની શું, તો અલગ અલગ આકારો શીખવા હોય ને તો જડત્વની ચાક માત્રાને હેન્ડલ કરવા માટે થોડા ઘણા પ્રમેય આવડવા જોઈએ। આ બે પ્રમેય તમને આવડશે ને તો તમે ઘણા બધા જવાબ એમને એમ લાવી દેશો। તો પ્રમેય શીખવાડું, અચ્છા પ્રમેય શીખવાડું એ પહેલાં થોડાક આકારોના આન્સર એમને એમ આપી દઉં તમને, પછી એ બધા આન્સર હું સાબિત બી કરી આપીશ પ્રમેય ઉપરથી। પહેલાં અમુક આન્સર્સ આપી દઉં જડત્વની ચાક માત્રા વિશેના, જેમ કે જુઓ પહેલો છે, સપોઝ આ કોઈ સળિયો છે, આમ આ સળિયો છે બરાબર, આ સળિયાની કુલ લંબાઈ છે L, શું છે L લંબાઈનો સળિયો છે, ઓકે। હવે આ સળિયાને કેન્દ્રમાંથી પસાર થતી લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને ફેરવું ને તો એની જડત્વની ચાક માત્રા શું આવે, તો એનો જવાબ આપું છું। પહેલાં ક્યાંથી ફેરવવા માગું છું, હાય આ રહ્યો સળિયો, દેખાય છે સળિયો, એનું સેન્ટર એટલે એક્ઝેક્ટ મિડલમાંથી, સેન્ટરમાંથી પાસ થતું આમે હોઈ શકે, આમ બી હોઈ શકે, પણ હું કોની વાત કરું છું, આ લંબાઈને લંબ એટલે આની વાત કરું છું। આને અનુલક્ષીને જો આ સળિયો ફરે આમ ગોળ 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 આમ, આની આસપાસ આ સળિયો આમ ફરે આમ, તો આની જડત્વની ચાક માત્રા શું હોય સળિયાની, હે ને। ચલો તો જો આ લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને, આને અનુલક્ષીને સળિયો ફરે આમ, તો જડત્વની ચાક માત્રા હોય ml²/12, શું હોય ml², આ ડાયરેક્ટ જવાબ આપ્યો છે ને, આ બધા જવાબ હું સાબિત કરીશ, પણ સ્ટેપ બાય સ્ટેપ। પહેલાં તમને આનો પરિચય કરાવું, બે પ્રમેય શીખવાડીશ, પછી આવનારા લેક્ચરોમાં સંકલન મેથડ આવશે, સંકલન મેથડથી આ બધા જવાબ આપણે સાબિત કરીશું, ઓકે। ચલો, આ અક્ષ કેન્દ્રમાંથી પસાર થાય છે એટલે આને એવું બી કહી શકાય કે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, ઓકે। હવે સપોઝ આ જ સળિયાની અંદર પ્રશ્ન એવો થાય કે સળિયો છેડામાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને ફરે છે, તો આમ છેડામાંથી અનુલક્ષીને ફરતો હોય ને તો આની જડત્વની ચાક માત્રા પાછી બદલાઈ જાય ml²/3। કઈ રીતે આવી તો આ બી શીખવાડીશ, આ તો આજે જ શીખવાડીશ પ્રમેય ઉપરથી, ઓકે। ચાલો, તો સળિયો પતી ગયો, સળિયો પતી ગયો। હવે બીજો છે રીંગ, રીંગ આ રહી રીંગ, આમ રીંગ જો કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ફરે તો એની જડત્વની ચાક માત્રા mr² થાય, શું થાય mr²। r શું છે, રીંગની ત્રિજ્યા છે, શું છે ત્રિજ્યા, ક્લિયર। અચ્છા, આ જ રીંગ જો વ્યાસને અનુલક્ષીને ફરતી હોય એમ, આ વ્યાસમાંથી પસાર થતી અક્ષ છે એને અનુલક્ષીને ફરતી હોય આમ, તો જડત્વની ચાક માત્રા mr²/2 થાય। આ જવાબ પણ પ્રમેય પરથી શીખવાડીશ આજે તમને, ખ્યાલ આવી ગયો રીંગ કઈ રીતે ફેરવવા માંગે છે આ લોકો, પાક્કું બોરે આપણી પાસે રીંગ છે, બે ચિંતા નહીં કરવાની જિંદગીમાં। આ રીંગ સમજો, દેખાય છે તકતી જેવી, પણ તમે ખાલી રીંગ સમજી લો, એ આમ કેન્દ્રમાંથી પસાર થતી આ અક્ષ એની આસપાસ આમ ફરે ને તો જડત્વની ચાક માત્રા શું લેવાની mr², પણ વ્યાસમાંથી એટલે આમ આમ, હવે આની આસપાસ ફરે ને આમ આમ, તો એ ટાઈમે આની જડત્વની ચાક માત્રા શું લેવાની mr²/2। સમજાય છે કમ્પ્લીટ। ચા આવી ગઈ છે, ઠરી જશે, પી લેવા દો ને, તું વિડીયો પોઝ કરી દે થોડી વાર, ચાય પી કે ફિર પડાતે, ઓકે। મજા આવી ગઈ ચા પીવાની। હવે રીંગ પતી, નેક્સ્ટ આકાર છે નળાકાર। નળાકાર બે ટાઈપના હોય, નળાકાર પોલો પણ હોય અને નળાકાર નક્કર પણ હોય। નક્કર એટલે સોલિડ, સોલિડ સમજો ને, ગોળ ભૂંગળું હોય ને પાઇપ,
તો એ છે પોલો નળાકાર, આમ દેખાય બધું આર પર આમ. અને સળિયો હોય ને, પાઇપનો સળિયો હોય આખે આખો સોલિડ, તો એને કહેવાય નક્કર નળાકાર. સિમ્પલ હે ને. 5નો સિક્કો મૂકો હાથ ઉપર ને એવા સિક્કાઓનો ઢગલો કરતા કરતા જાઓ, એ આખો શેપ બન્યો ને એ નક્કર નળાકાર, સોલિડ નળાકાર, કે અંદર પોલું નથી કંઈ એમ. ઓકે, હવે નળાકારના આમ તો ઘણા બધા પ્રશ્નો છે, પણ હું અત્યારે બેઝિક 2 આપું કે ભાઈ નળાકાર પોલો હોય અને એના અક્ષને સમાંતર જો આ અક્ષ હોય, આને અનુલક્ષીને ફરવાનું હોય તો જડત્વની ચાક માત્રા રિંગ જેટલી જ થાય, mr² જ થાય. સરખો આન્સર છે એટલે યાદ રાખવામાં સરળતા રહેશે. અને નળાકાર સોલિડ હોય, આમ નક્કર હોય. નક્કર એટલે સમજો ને, આમ આખું આમ મટીરિયલ હોય અંદર, આમ પોલો ના હોય ક્યાંયથી એમ. અને આની અક્ષને અનુલક્ષીને જો ફરવાનું થાય તો જડત્વની ચાક માત્રા શું થાય? mr²/2. ક્લિયર? આ નળાકારનો સીન. હવે આવે તકતીનો વારો. ચલો, તકતી. તકતી એટલે આ જ ને, આ ડીશ, આને તકતી કહેવાય ને. સાઈડમાંથી આમ જાડાઈ દેખાય એની, આમ જોઈએ ને આપણે, આમ તો આ થિકનેસ દેખાય. તકતીમાં બી પાછા 2 આન્સર છે. જુઓ, એક તો આ તકતી દોરી, તકતીની સાઈડમાંથી થિકનેસ દેખાય ને થોડીક, તો એને દોરીને જસ્ટિફાઈ તો કરીએ. આમ આમ સાઈડમાંથી જાડાઈ દેખાય આમ તકતીને, હે ને. ઓકે, તકતી જો આ કેન્દ્રમાંથી લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે તો જડત્વની ચાક માત્રા આવે, કેન્દ્રમાંથી પસાર થાય ને, આઈસી નામ આપો, mr²/2. આનો આન્સર અહીંયા આવે. આ યાદ રાખવામાં સરળતા રહેશે. હવે તકતી જો એના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે, આમ આ વ્યાસને અનુલક્ષીને આમ ભ્રમણ કરે તકતી, તો એનો જવાબ શું આવે? આના કરતાં અડધો, mr²/4. ચલો, તકતી પતિ. હવે 5મું, ગોળો. તો ગોળામાં 2 વેરાયટી છે ભાઈ, નક્કર અને પોલો. બરાબર? ગોળાની જડત્વની ચાક માત્રા 2/3 mr². આર એટલે ગોળાની ત્રિજ્યા, અને નક્કર હોય તો 2/5 mr². અને ગોળામાં તો કેન્દ્રમાંથી પસાર થતી અક્ષની જ વાત છે. આમ આમ પોલો ગોળો બી હોય આમ, અને કેન્દ્રમાંથી પસાર થતી હોય અક્ષ એનું. અચ્છા, ગોળામાં આવું વ્યાસ અલગ ના હોય, ગમે ત્યાંથી કરો ને એ ગોળો આમ 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 ગમે ત્યાંથી નાખો, આવી જ અક્ષ દેખાય ને આપણને. હા, ક્લિયર? તો આ છે બેઝિક સૂત્રો જે આ ચેપ્ટરમાં ટકી રહેવા માટે અત્યંત જરૂરી છે. હજી એક છે મારી પાસે, 6થું. જો ભાઈ, 6થું છે લંબચોરસ તકતી. લંબચોરસ તકતી. લંબચોરસ તકતી નહીં, લંબચોરસ સ્તર, લંબચોરસ લેમિના. એકદમ સ્તર એટલે પાતળું હોય ને, પડ જેવું, આમ કાગળ જેવું, એ લંબચોરસની વાત છે. બરાબર? ઓકે, લંબચોરસ સ્તર ના કેન્દ્રમાંથી અનુલક્ષીને જવાબ થાય m/12 l² + b². આ રહ્યું જો લંબચોરસ સ્તર. આમ આ કેન્દ્રમાંથી અનુલક્ષીને ભ્રમણ કરે તો એની લંબાઈ થઈ ગઈ l અને પહોળાઈ થઈ ગઈ b. આની વાત છે. બરાબર? ઓકે, હવે લંબચોરસની જગ્યા હજી એક નામ લઈએ, ચોરસ સ્તર. તો ચોરસમાં શું થાય? લંબાઈ અને પહોળાઈ સરખી જ હોય ને, એટલે 2l² થઈ જાય ને, 2d એટલે 6. તો ચોરસ સ્તર માટે જવાબ આવે ml²/6. ક્લિયર? ઓકે કે નહીં? ઓકે. હવે જે યાદ રાખવાના જે સૂત્રો બધાને હું રેડ કલરથી કવર કરું છું, તમે જોઈ લો ખાલી. આ સળિયાનું કેન્દ્રમાંથી પસાર થતું યાદ રાખવાનું, સળિયાના છેડામાંથી પસાર થતું યાદ રાખવું પડશે, આ રિંગના કેન્દ્રમાંથી, આ રિંગના વ્યાસ માટે, આ નળાકારના પોલા હોવા માટે, આ નળાકાર નક્કર હોય એની માટે, તકતીના કેન્દ્રમાંથી, આ તકતીના વ્યાસમાંથી, પછી આ નક્કર નળાકાર માટે, અને આ પોલા નળાકાર માટે, પછી આ લંબચોરસ માટે, અને આ ચોરસ માટે. આટલા આકારો અને આટલા આન્સરો તમને યાદ હોય ને
તો જડત્વની ચાક માત્રાના જે દાખલાઓ પૂછાય ને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ફટાક દઈને આન્સર આવે. પણ આ બધા આન્સર, આ મૂલ્યો આટલા, આ બધાને સાબિત કરીશું. હું એમ નહીં કહેતું કે ફિઝિક્સ ગોખણપટ્ટી છે. આ બધા આન્સર સાબિત કરીશ. આવનારા 2-3 લેક્ચર આવા તો દો, સ્ટેપ બાય સ્ટેપ હું મારી મેથડથી જઉં છું. પણ પહેલાં તમે આવતા લેક્ચરમાં આ બધા આન્સર યાદ હોવા જોઈએ. હું અહીંયા પૂછીશ. જે બાળકને યાદ નહીં હોય એને સીધો બહાર બેસાડીશ ને 50-100 વાર લખવા આપી દઈશ. જ્યાં સુધી યાદ નહીં થાય ને ક્લાસમાં એન્ટ્રી નહીં મળે. આ યાદ કરી નાખવાનું બધું. ઓકે, હવે હું સમાંતર અક્ષ પ્રમેય તમને શીખવાડવા માગું છું. પણ આ બધું મારે અહીંયા જ રાખવું છે, ભૂસવું નથી એમ. તો આ જગ્યામાં કવર થશે ને કેમેરામેન? થોડું કામ લઈ લો ને તમારો કેમેરો. બરાબર, હું કેમેરો સેટ કરી દઉં તો વાંધો ના આવે એમ. હા, ઓકે. હવે અહીં સુધી લખી શકું ને લગભગ આ રેન્જ સુધી? ઓકે, ચલો આવી જાઓ. તો 2 પ્રમેય છે ભાઈ. એ પ્રમેય આવડશે તો આ બધા સૂત્રો લગભગ તમને આવડશે. 2 પ્રમેય છે જેની પર આપણે ધ્યાન દોરવાનું છે. આ બધું ભૂસીને શીખવાડે તો મજા આવે, પણ મારે આ બધું નજર સામે જોઈએ છે, ભૂસવું નથી. ચલો, તો 2 પ્રમેય છે જડત્વની ચાક માત્રા માટે. પહેલો છે સમાંતર અક્ષ પ્રમેય, અને બીજો છે લંબ અક્ષ પ્રમેય. આ એક પ્રકારની મેથડ છે દાખલાને ડીલ કરવાની. જેમ તમે પાયથાગોરસ પ્રમેય શીખી ગયા છો લાઈફમાં પહેલી વાર, તો પ્રમેય તરીકે આવ્યો તો, પણ આજે તમે પાયથાગોરસને હાથ વગું યુઝ કરો છો કે નહીં? જેમ કે કોઈ ત્રિકોણ આપ્યો હોય ને કીધું કે આ 3 4 છે, તો તમે પાયથાગોરસ પરથી કેલ્ક્યુલેટ કરીને કહો કે નહીં સાહેબ આ 5 છે. તો પાયથાગોરસનો પ્રમેય એકવાર શીખી તો લીધો, પણ હવે કેટલો કામમાં આવે છે બધી જગ્યાએ, સમજ્યા કે નહીં? તો એ રીતે આ પ્રમેય એકવાર શીખવાના છે. જ્યારે બી તમારે જડત્વની ચાક માત્રા શોધવી હશે ને બહુ કામમાં આવશે પ્રમેય. ફટાક દઈને આન્સર લઈ શકશો. ચલો, તો હવે પહેલું સમાંતર અક્ષ પ્રમેયની ડિટેલિંગ કરીએ. શું છે આ સમાંતર અક્ષ પ્રમેય? જેમ કે આ કોઈ પદાર્થ છે આવો, બરાબર? એના કેન્દ્રમાંથી પસાર થતી આ લંબ અક્ષને અનુલક્ષીને ફરતો હોય તો એની જડત્વની ચાક માત્રા શું હોય? કંઈ બી હોય, નામ આપણને ખબર નહીં. સળિયો હોય તો અલગ હોય, રિંગ હોય તો અલગ હોય, કંઈક ને કંઈક હોય ને. તો આપણે એને શું નામ આપી દઈએ? આઈસી. શું થયું? થઈ ગયું ફોકસ? ઓકે. આને નામ આપી દઈએ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. ડન? કંઈ બી હોઈ શકે, એક્ઝેક્ટલી ખબર નથી. હવે હું એમ કહું કે જો આ પદાર્થ આને જ સમાંતર બીજી કોઈ અક્ષ આટલે દૂર છે, આને અનુલક્ષીને ફરતો હોય તો જડત્વની ચાક માત્રા શું થાય? તો આ તમે જાણી શકો. જો આ પ્રમેય આવડતો હોય તો આ જાણી શકો. સમજ્યા? પ્રશ્નનું પરિરૂપ ઉભા રહો, સમજાવું. જુઓ, આ પદાર્થ આને અનુલક્ષીને આમ ફરે છે એમ, તો એનો આઈ તમને ખબર છે કે સેન્ટરમાંથી પાસ થતો આઈ શું છે. પણ એમ કહું કે આને અનુલક્ષીને પદાર્થ ફરતો હોય તો આની સાથે જ સમાંતર છે ને અક્ષ. ઉભા રહો. આને અનુલક્ષીને ફરે ને, આને અનુલક્ષીને ફરે તો આઈ ખબર છે આપણને, પણ સહેજ દૂર લઈ જાઓ અક્ષને અને આની જ સમાંતરમાં ગોઠવું અહીંયા. અને એમ કહું કે આને અનુલક્ષીને જો પદાર્થ ફરે આમ, આની આસપાસ આ પદાર્થ હવે ફરે આમ, તો જડત્વની ચાક માત્રા શું? તો આ 2 સમાંતર અક્ષો થઈ ગઈ, એકબીજાને સમાંતર છે, એટલે આ પ્રમેયને શું નામ આપવામાં આવ્યું? સમાંતર અક્ષ પ્રમેય. હવે આનો આન્સર શું આવે? તો ઇટ ઇઝ વેરી ઇઝી. બહુ ઇઝી છે આન્સર આનો. જો બતાવવાનો આન્સર, તો આનો આન્સર આવે I ઇઝ ઇક્વલ્સ ટુ IC પ્લસ MD સ્ક્વેર. એમ એટલે આ પદાર્થનું દળ અને ડી એટલે આ ડિસ્ટન્સ. આની વાત છે. ધીસ ઇઝ યોર ડી. હવે આ સૂત્રને અંડર કવર કરો. દેખાવામાં તો એક સૂત્ર છે, મોટા મોટા સોલ્યુશન આપે. જો આપું એકાદું સોલ્યુશન, ચલ ભાઈ આ સળિયાનું જ ઉદાહરણ લે. આ સળિયામાં આ જવાબ કઈ રીતે આવ્યો તો તને સમજાવું મેથડ. જો સળિયા માટે એક્ઝામ્પલ લઈએ, આ સૂત્રનો ઉપયોગ કરીએ. આ રહ્યો સળિયો, સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી હોય અક્ષ તો જવાબ આવે ml²/12. પણ આ છેડામાંથી પસાર થતી હોય તો જવાબ શું?
તો મેં ડાયરેક્ટ તો આપી દીધું ml²/3, પણ એની સાબિતી બી થાય ને આ જ પ્રમેયથી. જુઓ I બરાબર IC પ્લસ md². કેમેરામેન કવર કરજો હો ભાઈ. IC એટલે ml²/12 m, d એટલે આ ડિસ્ટન્સ ને, આ ડિસ્ટન્સ કેટલું થાય? અડધું થાય ને, l/2, l/2 નો સ્ક્વેર. હવે આને સોલ્વ કરો એટલે જવાબ આવે ml²/3. જો આ રીતે આવે જવાબ. આ સાબિત થઈ ગયું. ખબર પડી કે નહીં પડી? આ જે સમાંતર અક્ષ પ્રમેય ફટાક દઈને આન્સર આપે. બોલો ક્લિયર છે? એકવાર આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે આને મોટા લેવલ પર લઈ જઈએ, આપણે આગળના લેવલે લઈ જઈએ. હજી એક પ્રશ્ન જોઈએ આમાં. જો સમાંતર અક્ષ પ્રમેયનું પહેલું એક્ઝામ્પલ સળિયો, સળિયો ડન. બીજું એક્ઝામ્પલ આપીએ આપણે રિંગનું. ભાઈ અહીંયા દેખાય છે ને, લખું છું તો. બીજું એક્ઝામ્પલ છે રિંગનું. રિંગના સ્પર્શકમાંથી પસાર થતી અક્ષ અને સમતલને લંબ હોય એવી અક્ષની વાત છે. આ રિંગના સ્પર્શકમાંથી પસાર થતી હોય એટલે સમજો આ રિંગ બરાબર, એનો સ્પર્શક અહીંયા હોય આમ, તો આમ પસાર થતી હોઈ શકે. અચ્છા, સ્પર્શક આમ બી હોઈ શકે, બટ ક્વેશ્ચન में क्या बोला है? समतलने लंब. तो આની જ વાત કરતા હશે ને લોકો. આ સમતલને લંબ બી થાય અને સ્પર્શીને બી જાય છે. જુઓ સ્પર્શક આ બી થાય, પણ આ શું થાય? આ સમતલને સમાંતર કહેવાય. પણ પ્રશ્નમાં શું કહે છે કે તમારી જે અક્ષ છે એ આ સમતલને લંબ છે આમ, અને સ્પર્શક છે. અચ્છા, તો કોઈ ગભરાવાની જરૂર નથી. આને અનુલક્ષીને પ્રશ્ન પૂછ્યો છે, પણ આ જે કેન્દ્રમાંથી પાસ થાય છે ને, આને અનુલક્ષીને તમને જવાબ આવડે છે mr². મેં હમણાં લિસ્ટ આપ્યું હતું ને એમાં. હા, તો આ બંને વચ્ચે તો સમાંતર થઈ ગયું ને કામકાજ. જો પ્રશ્નની ફીલ સમજાય છે કે રિંગ માટે આનો જવાબ ખબર છે તમને mr², પણ ઓનો જવાબ નહીં ખબર. પણ એ જો પ્રશ્ન બોલ્યા એ પ્રશ્ન પ્રમાણે આ જ અક્ષ થાય એવી ખબર પડવી જોઈએ. પ્રશ્ન શું બોલ્યા કે રિંગનો સ્પર્શક. હવે સ્પર્શક તમારો કાં તો આમે થાય કાં આમ થાય, પણ એ લોકો શું બોલ્યા? સમતલને લંબ હોય ને એવો સ્પર્શક. તો સમતલને લંબ તો આ જ થાય, રાઈટ કે નહીં? તો ચલો રિંગ માટે ડ્રોઈંગ કરીએ. પ્રશ્ન શું લખાયો? રિંગના સમતલને લંબ સ્પર્શકને અનુલક્ષીને ચલો આ રે રિંગ બરાબર. રિંગના કેન્દ્રમાંથી આન્સર ખબર છે આપણને mr². હવે આ સ્પર્શકમાંથી પૂછ્યો છે તો સિમ્પલ પ્રમેય લગાવવાનું ને. શું લાગશે પ્રમેય? I બરાબર IC પ્લસ md², રાઈટ. IC એટલે mr² અને md એટલે આ ડિસ્ટન્સ કેટલું થાય? ત્રિજ્યા જેટલું જ થાય ને. તો લઈ લો, તો જવાબ શું આવે? 2mr². બોલો આવ્યો આન્સર કે નહીં આવ્યો? પાક્કું. પણ તમારે પ્રમેય લેતા પહેલાં જોવું પડે કે આ બંને અક્ષો એકબીજાને સમાંતર થાય છે કે નહીં, તો જ આ પ્રમેય લાગે. જો આ જ પ્રશ્નમાં સમતલને લંબની જગ્યાએ વર્ડ ચેન્જ કરી નાખું કે સમતલને સમાંતર હોય તો આખો સિનારીઓ સીન બદલાઈ જાય. જો બદલી આપું સીન. આ પ્રશ્નમાં સમતલને સમાંતર સ્પર્શકને અનુલક્ષીને જવાબ લાવો. સમતલને સમાંતર સ્પર્શકને અનુલક્ષીને. ચલો વાંધો નહીં. સમતલ પહેલાં સ્પર્શકને ફીલ કરો, ખબર તો પડે ક્યાં છે. જો આ રિંગ બરાબર, સમતલને સ્પર્શક કાં તો આમે હોય કાં તો આમ બી હોય, પણ આ વખતે કયો પૂછ્યો છે? સમતલને સમાંતર હોય એવો સ્પર્શક આ છે ને. તો પણ હવે આનો જવાબ ખબર છે ને, આનો લાવવાનો છે, પણ આ બે તો સમાંતર અક્ષ તો થતા નથી, તો પ્રમેય કેમનો લાગશે? લંબ અક્ષ તો મેં શીખવાડ્યો જ નહીં. વેરી સ્માર્ટ, ડોન્ટ વરી. આની સાથે સમાંતર થાય ને એવી અક્ષ આ રહી, અહીંથી આમ થઈ ગઈ ને બે સમાંતર, થઈ કે નહીં? અને આનો જવાબ ખબર છે મને. આ રિંગના વ્યાસમાંથી પાસ થાય છે. જુઓ, આ રિંગના વ્યાસમાંથી પાસ થાય છે, અને રિંગના વ્યાસ માટે આન્સર હતો mr²/2. એ ખબર હતો આપણને. અને હવે આ શોધવાનો છે. ખ્યાલ આવ્યો કે નહીં? પાક્કું. આ અક્ષ પૂછી છે અને આનો જવાબ આપણને ખબર છે mr²/2. અને બે વચ્ચે જુઓ
प्रमेय बने कि ना बने? हाँ हाँ, तो थोड़ा सा दिमाग लगाने का तो जानु चित्र आम थी जाए। आ रिंग आ रही एना व्यासनो आंसर आपने खबर है mr²/2। एना स्पर्शक ने अनुलक्षीने पूछ्યું છે, आने अनुलक्षीने पूछ्યું तो लई लो प्रमेय I बराबर IC प्लस MD²। IC કેટલો છે અહીંયા? mr²/2। આ ડિસ્ટન્સ કેટલું છે? r 2 અને 1 3/2 mr²। જવાબ લો। કહ્યું ને કે પ્રશ્નમાં એક શબ્દ ફેરવી નાખે, લંબની જગ્યાએ સમાંતર શબ્દ આવી જાય, આખો જવાબ ફરી જાય। ક્લિયર છે કે નહીં ક્લિયર? પાક્કું? હજી એક પ્રશ્ન છે, ચલો। ગોળાના સ્પર્શકને અનુલક્ષીને, ગોળાના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા। ગોળો દોરો ભાઈ, આ રહ્યો ગોળો। ગોળાના કેન્દ્રમાંથી, અચ્છા ગોળો કયો છે સમજી લો, પોલો છે। કયો ગોળો છે? કેમ કે ગોળામાં પાછી બે પેટર્ન છે, પોલો અને નક્કર। તો પોલો ગોળો હોય તો આ આન્સર આપણને ખબર છે। તમે નેક્સ્ટ લેક્ચરમાં બધું યાદ કરીને આવજો, અત્યારે હું કહી દઉં છું। 2/3 mr²। વેરી ગુડ। હવે આ સ્પર્શકને અનુલક્ષીને જવાબ પૂછ્યો છે, તો જો થાય છે ને બે સમાંતર, વચ્ચેનું ડિસ્ટન્સ શું આવે? ત્રિજ્યા જેટલું જ ને। તો લઈ લો પ્રમેય I બરાબર IC પ્લસ MD²। 2/3 mr², ડિસ્ટન્સ કેટલું છે? r। 3 ને 2 5/3 mr²। જવાબ બોલો, क्या तकलीफ છે? हाय हाय, आ रहा है कि जा रहा है? पक्का? પોલાની જગ્યાએ નક્કર આવી ગયું તો 2/5। હા, આ પોલાની જગ્યાએ નક્કર આવી ગયું તો અહીંયા શું થાય? 2/5। હવે આનો સ્ક્રીનશોટ લઈ લો, ચલો શાંતિથી। હવે તો કંઈક ઓકે બચ્ચા પાર્ટી। હવે આમ તો લંબ અક્ષ પ્રમેય આજે ટાર્ગેટમાં હતો જ, પણ મજા નહીં આવતી। તમે આ બધા ટાઈપના આઈ જે લખાયા ને મેં એ બધા મોઢે કરીને આવો, પછી જુઓ પ્રમેયની રમઝટ, હે ને? તો એકવાર મોઢે કરીને આવો ને, સમય બી વધારે થઈ ગયો છે। ઓકે, તો આવતા લેક્ચરમાં લંબ અક્ષ પ્રમેય ખેંચીશું। ચાલો ટાટા, બાય બાય। ઓકે બચ્ચા પાર્ટી, હવે ચાક ગતિના 5મા લેક્ચરમાં આપણે સમાંતર અક્ષ પ્રમેય તો શીખ્યા, થોડુંક તે દિવસે લેટ થતું હતું ને બાકીનું પોર્શન બાકી રહી ગયું હતું, એ આજે લઈએ છીએ। પણ લેક્ચર 5મો જ છે, બરાબર। બે પ્રમેયની વાત થઈ હતી, સમાંતર અક્ષ પ્રમેય અને લંબ અક્ષ પ્રમેય। સમાંતર અક્ષ પ્રમેય પ્રોપર શીખ્યા, એની પ્રેક્ટિસ બી કરી। આજે બધી ચર્ચા લંબ અક્ષ પ્રમેય ઉપર। ઓકે ચલો, લંબ અક્ષ પ્રમેય શું છે? સમજો કોઈ પદાર્થ છે, સમજાવું, જેમ ઉભા રહો, શેની ચર્ચા છે? લંબ અક્ષ પ્રમેય। ઇટ ઇઝ વેરી ઇઝી, બહુ જ સરળ છે ભાઈ। લંબ અક્ષ પ્રમેય, સપોઝ આ કોઈ પદાર્થ છે, આમ ડન। હવે આ પદાર્થની આ અક્ષ આના સમતલને લંબ છે, તેને નામ આપી દો કંઈ બી IY। IY એટલે આ અક્ષનું નામ y અક્ષ છે, પણ જો આ અક્ષને અનુલક્ષીને પદાર્થ ફરે ને આમ, અને જે જડત્વની ચાક માત્રા હોય એને શું નામ આપી દઈએ? IY। પણ કદાચ એવું બને કે આને અનુલક્ષીને નહીં ફરવું, એને આ અક્ષને અનુલક્ષીને ફરવું છે, x અક્ષને, અને આનું અનુલક્ષીને જો પદાર્થ ફરે તો જડત્વની ચાક માત્રાને શું નામ આપી દઈએ? x ને અનુલક્ષીને ફર્યો હોય, બરાબર। હવે કદાચ y અને x ને અનુલક્ષીને ન ફરતો હોય પદાર્થ, અને z અક્ષને અનુલક્ષીને ફરતો હોય, તો z ક્યાં હોય? આમ હોય ને, z તો આમ જ હશે ને, પણ અહીંયા દોરવું કઈ રીતે? એમ દોરવું અરે, તો જનરલી z અક્ષ આપણે આમ દોરતા હોઈએ છીએ, એમ, બરાબર ને? આને અનુલક્ષીને જો પદાર્થ ફરે તો જડત્વની ચાક માત્રા શું થાય? IZ। આ કયા પ્રકારનો સીન છે તમે જો અહીંથી ફીલ કરો એને? આ દેખાયો પદાર્થ બધાને? આ આમ આને અનુલક્ષીને ફરે, બાપરે આ તો બગડી ગયેલું છે, તૂટશે નહીં આ તો, જવા દો, આમથી જુઓ। હા, આને અનુલક્ષીને ફરે છે સપોઝ આમ, તો આ અક્ષને આપણે શું નામ આપી દીધું છે? y। તો y ની આસપાસ ફરે છે તો એ ટાઈમે આની જડત્વની ચાક માત્રા શું હશે? IY, રાઈટ?
પણ સપોઝ વાયને અનુલક્ષીને નહીં ફરવું, એની ઈચ્છા છે કે આમ આને અનુલક્ષીને ફરવું, આમ આમ આ એક્સ અક્ષની આસપાસ એને ફરવું છે આમ આમ, તો એ ટાઈમે ફરે તો પછી એ પ્રકાર એ ટાઈમે જડત્વની ચાક માત્રા કંઈક અલગ હોય, આઈ એક્સ. તો કે ના મારે આ એક્સને અનુલક્ષીને નહીં ફરવું, મારે તો આને અનુલક્ષીને ફરવું છે ઓમ, તો એ ટાઈમે જડત્વની ચાક માત્રા શું હોય? આઈ ઝેડ. પણ તમે ધ્યાનથી જુઓ, આને અનુલક્ષીને ફરે તો જડત્વની ચાક માત્રા આઈ એક્સ, આને અનુલક્ષીને ફરે છે તો આઈ ઝેડ, અને આને અનુલક્ષીને ફરે છે તો આઈ વાય. તમે જુઓ આ ત્રણેય અક્ષ એકબીજાને લંબ છે, એ ત્રણમાંથી આ જે બે અક્ષ છે એ સમતલમાં છે, જુઓ છે ને, તો આ બંનેને સમતલીય અક્ષો કહેવાય. શું કહેવાય? કેમ કે આના પાટિયામાં જ છે ને, આ સમતલમાં છે, આને કહેવાય લંબ અક્ષ. એટલે આ કરતા છે અને આ બે શું છે? સમતલીય અક્ષ. તો આ બે સમતલીય અક્ષને અનુલક્ષીને જે જડત્વની ચાક માત્રા હોય એનો સરવાળો આ લંબ અક્ષને અનુલક્ષીને જે જડત્વની ચાક માત્રા છે એના જેટલો થાય. આ સિમ્પલ પ્રમેય છે. તો હું લખી આપું છું, આ બે સમતલીય અક્ષ એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાઓનો સરવાળો ઇઝ ઇક્વલ્સ ટુ આ લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાનો સરવાળો. સિમ્પલ. બોલો, આવડ્યું કે નહીં આવડ્યું? પ્રમેય છે ને, ઇઝી પ્રમેય. હવે આ પ્રમેય તો ઘણી જગ્યાએ હેલ્પ કરે. જેમ કે જુઓ, તકતી આમ ગોળ હોય. અચ્છા, તકતી આપણને સાઈડમાંથી આમ થિકનેસ દેખાતી હોય ને, આમ હાઈટ, આ હાઈટ દેખાય ને, એટલે તકતી જનરલી આ રીતે દોરવામાં ધ્યાન રાખવું કે સહેજ હાઈટ બતાવી દેવી આમ, એટલે જોનારને ખબર પડે કે આ થિકનેસ વાળું તકતી છે એમ. બરાબર. આ તકતીને જે લંબ અક્ષ હોય કેન્દ્રમાંથી પાસ થતી હોય એને અનુલક્ષીને આઈ શું થાય છે? mr²/2. તો વ્યાસને અનુલક્ષીને શું થાય છે? mr²/4. હે ને? તો આ જવાબ કઈ રીતે આવે એને સાબિત 1 સેકન્ડમાં આપણે કરી શકીએ. જો બતાવું કઈ રીતે. તકતી લઈ લો. આ લઈ લીધી તકતી આવી જોઈએ ને? હા, તકતી લીધી. હવે તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ આ રહી. હવે હું એમ કહું કે ના, વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જવાબ લાવો, તો વ્યાસમાંથી પસાર થતી અક્ષ તો આ રહી આમ, રાઈટ? અચ્છા, આ પણ ચાલે ને, આ બી તો વ્યાસ જ છે, ये भी तो व्यास है कि नहीं? ये भी व्यास है, ચાલે ને? અચ્છા, 1 મિનિટ, તો આ વ્યાસ છે, આ વ્યાસ છે, તો આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા હોય કે આને અનુલક્ષીનો? જવાબ સરખા આવશે બંનેના, કેમ કે બે વ્યાસ જ છે. એટલે તમારું આ IX અને આ IZ બે સરખા છે આ તકતીના કેસમાં. આ વખતે કે દર વખતે સરખાવું જરૂર નથી, આ કેસમાં બે સરખા છે, અને આ શું થઈ જાય? IY. ખ્યાલ આવ્યો કે નહીં? પાક્કું? તો તમે આ IX શોધો કે IZ શોધો, છે તો બે વ્યાસ જ, કોઈ બી એક વ્યાસનો જવાબ લાવવાનો છે. તો તકતીના કેસમાં આ થઈ જાય IX, આ થઈ જાય IZ, અને સૂત્ર શું બને? લંબ અક્ષ ઇઝ ઇક્વલ્સ ટુ બે સમતલીય અક્ષોનો સરવાળો. લંબ અક્ષને અનુલક્ષીને જવાબ ખબર છે mr²/2. હવે આ બંનેના મૂલ્યો સરખા આવશે કેમ કે બે વ્યાસ જ છે, તો સરખા હોવાથી આવું લખી દઈએ ડબલ IX, કારણ કે IX બરાબર IZ. હવે બેને નીચે જવા દઈએ તો IX નો જવાબ શું આવે? mr²/4. બોલો, સમજા કે નહીં સમજા? લંબ અક્ષ પ્રમેયનું પરફેક્ટ એક્ઝામ્પલ છે આ. લંબ અક્ષ પ્રમેયનું પરફેક્ટ એક્ઝામ્પલ. બોલો, કોઈ તકલીફ? આવડ્યો કે નહીં આવડ્યો લંબ અક્ષ પ્રમેય? હલો, પાક્કું? સિરિયસલી? ઠીક છે, તો એક હજી સામાન્ય એક્ઝામ્પલ એવું સેટ કરીએ. સપોઝ આ ભાઈ અહીંયા કેમેરો કવર કરજો હું, આ કોઈ પદાર્થ છે, આમ કોઈ બી અનિયમિત આકારનો પદાર્થ લઈ લઈએ, ચલો આમ આવો પદાર્થ છે, એના વ્યાસને એના આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા સપોઝ એમ કહી દઉં 5 છે, બરાબર? પછી આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા સપોઝ 7 છે. તો એના કેન્દ્રમાંથી લંબ રૂપે જે પસાર થતી હોય અક્ષ આમ,
એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શું હશે? 12. કેમ કે આ લંબ છે, આ બે સમતલીય અક્ષો છે ને, તો આનો જવાબ આ બંનેના સરવાળા જેટલો થાય કે નહીં? તો ફોર્મ્યુલા શું થાય? I = I1 + I2 5 + 7 એટલે આ થઈ જાય 12. બોલો, છે ઇઝી લંબ અક્ષ પ્રમેય કે નથી? છે ને ઇઝી? પક્કું? ઓકે, ચલો એક સ્ક્રીનશોટ લઈ લો આનો, પછી આગળ કંઈક પ્રેક્ટિસ કરાવું. ઓકે બચ્ચા પાર્ટી, હવે એક મસ્ત દાખલો છે સરસ મજાનો તમારી પ્રેક્ટિસ માટે, અને થોડુંક ત્રિકોણને લઈને તમારી સમજણ ક્લિયર થાય એ માટે. બરાબર, જુઓ, જેમ કે આ કોઈ સમબાજુ ત્રિકોણ છે, એમ ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણ આ બેમાં પાછો ફરક હોય. હો ભાઈ, હું ખાલી ત્રિકોણ કહું ને તો તમારે આ રીતે દોરવાનો, આને ત્રિકોણ કહો તમે, હું ત્રિકોણ કહું તમે આવું દોરીને બેસો તો સમજણમાં બહુ બધો ફરક પડી જાય. કેમ કે જો શું ફરક પડે? ત્રિકોણ જ હોય ખાલી, તેમાં વેદ અહીંયા હોય આમ, અને મધ્યગા ક્યાં હોય? મધ્યગા એટલે આ બાજુની મધ્યમાં અહીંયા ક્યાંક હોય ને, મિડલમાં હોય ને મધ્યગા. તો બે અલગ અલગ અંતરે હોય ને. ખાલી ત્રિકોણમાં વેદ અને મધ્યગા દોરવાનું કહું તો વેદ આટલો દૂર હોય અહીંથી, જબકે મધ્યગા આટલી દૂર છે. ભાઈ બે અલગ અલગ પોઝિશન પર છે. પણ આપણને જનરલી કુટેવ એવી હોય ને દોરવાની કે આપણે આમ જ દોરીએ ત્રિકોણ, અને પછી એમ કહું વેદ દોરો તો આ રહ્યો સાહેબ, મધ્યગા દોરો આ રહી સાહેબ. એ ભાઈ ટેકનિકલી બે અલગ અલગ જગ્યાએ હોય. હા, વેદ અને મધ્યગા બે અલગ અલગ જગ્યાએ હોય. પણ હા, જો સમબાજુ ત્રિકોણ હોય તો અહીંયા જ આવે. એટલે હું સમબાજુ બોલું તો તમારે આવો દોરવાનું ને, તો તમારી વેદ અને મધ્યગા એક જ જગ્યાએ આવે ને. પણ હું સમબાજુ બોલ્યો જ ના હોય તો તમારે ત્રિકોણ આવો દોરવાનો. નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. અને આ રીતનો દોરશો ને તો સચોટ ઇમેજિનેશન બનશે ફિઝિક્સની દાખલાને લઈને. એટલે તમે આ અંતર સરખા લઈને આમાં ગોથા ખાશો. સો પ્લીઝ કીપ ધીસ ઇન યોર માઇન્ડ કે ત્રિકોણ દોરવાનો હોય ખાલી તો આવો દોરાય, જેથી વેદ અને મધ્યગા અલગ અલગ માપના છે એવું દેખાય. અને સમબાજુ કે સમદ્વિબાજુ દોરવું હોય તો આ રીતનો તમે દોરો. બરાબર, તો આમાં વાંધો નહીં આવે, વેદ અને મધ્યગા એક જ જગ્યાએ આવશે તો. ઓકે, ચલો હવે ત્રિકોણ પર ભાષણ પૂરું, દાખલા પર આવી જઈએ. આ ત્રિકોણમાં અહીંયા મિડ પોઈન્ટ છે આમ, તો આ અંતર કેટલું, આ અંતર કેટલું અને આ અંતર કેટલું? કેમ કે જડત્વની ચાક માત્રાના દાખલાઓમાં આની જરૂર પડે. એ ટાઈમે તમને સોહમ સરના શીખવાડેલા પ્રમેયથી દાખલો આવડી જાય. જડત્વની ચાક માત્રા મારી જોડે ભણે એટલે દાખલો આવડી જાય. પણ દાખલાની અંદર આવું ગણિત આવે ને ત્યાં તમે હલવાઈ જાઓ. તો જો આવા ગણિતમાં તમે ફસાઈ જાઓ તો ઇટ ઇઝ નોટ માય ફોલ્ટ. એ તમારી ધોરણ 9-10ની પ્રેક્ટિસના આધારે થાય કે આ અંતર તમે કઈ રીતે શોધીને લાવો છો. બરાબર, તો હું દાખલો લઉં એ પહેલાં અંતર શોધતા તમને શીખવાડું. જો કે ઘણા બાળકોનું 10માનું મેથ્સ સ્ટ્રોંગ હોય તેમને આવડતું જ હશે, અને ઘણાને ના આવડતું હોય તો એકવાર મારી ડ્યુટી છે રિવાઇઝ કરાવી દઉં, પછી બીજી વાર આવા અંતરો પર હું ચર્ચા નહીં કરું. ઓકે, આ સમબાજુ ત્રિકોણ છે. આ અંતર શોધવાના બે મેથડ છે આપણી પાસે સામાન્ય રીતે. તો પહેલાં હું જૂની 10માની મેથડ કરાવું, 8મા 9માની મેથડ. જુઓ, સમજો, આ સમબાજુ ત્રિકોણ હોય ને તો આ માપ અને આ માપ વચ્ચે શું સંબંધ હોય ખબર છે? કોને નહીં ખબર? એટલે મારો અંદાજ સાચો હતો. 2:1 નો સંબંધ હોય, 2:1 નો. એનો મતલબ 2:1 હવે શું થાય કે જો આ ટોટલ 3 મીટરની લંબાઈ હોય ને, આ ટોટલ 3 મીટર હોય. ભાઈ કેમેરો કવર કરે છે ને આ બાજુ લખતા લખતા. આ ટોટલ 3 મીટર હોય ને, તેમાંથી આ 1 મીટર હોય, એના ઉપરનું શું હોય? 2 મીટર. તો પછી આને બી એક્ઝેક્ટ મિડલમાં આમ કરું તો 1, 1 અને 1 મીટરના 3 માપ મળે. સિમ્પલ સમજ છે આ સમબાજુ ત્રિકોણને લઈને આપણી. રાઈટ? ઓકે, હવે આના કરતાં આ ડબલ હોય ને, દેખાય તો એ જ ને ચિત્રમાં કે આના કરતાં આ ડબલ હોય. ક્લિયર? હવે હું તમને એમ કહું કે આ દરેક બાજુની લંબાઈ 2-2 મીટર છે. 2-2 મીટર છે. હવે આ સમબાજુ ત્રિકોણ છે એટલે વેધ જ મધ્યગા છે, તો આ એક્ઝેક્ટ અડધું હશે, 1 મીટર હશે કે નહીં? અને આ 2 મીટર છે. આ તો એક અંદાજ લીધો છે 3 મીટરનો, સાચું માપ તો હવે આપ્યું. આ 1 અને આ 2 મીટર. તો આ ટોટલ કેટલું આવે? તો પાયથાગોરસ લઈ લો. પાયથાગોરસમાં તો આ 2 નો સ્ક્વેર 4 - 1,
આ ટોટલ કેટલું આવે? √3 આવે. ટોટલ કેટલું આવે? √3. તો √3 ના એક ભાગ જેટલું આ માપ છે અને બે ભાગ જેટલું આ માપ છે. હવે એને લખતા આવડે? √3 ના 3 માંથી 2 ભાગ જેટલું આ માપ છે, આવું લખાય. એને દેશી ભાષામાં શું વંચાય? √3 ના 3 માંથી 2 ભાગ જેટલું આ છે. હવે આને તમે સોલ્વ કરો ને એટલે અહીંયા √3 આવી જાય નીચે. હા, તો આ માપ કેટલું આવ્યું? 2/√3 આવ્યું. ખ્યાલ આવ્યો? હવે ટોટલ √3 હતું, એમાંથી આ 2 ભાગ જેટલું આ થઈ ગયું, એક ભાગ હોય ને, તો આ આવે તમારું 1/√3. સમજે? આ રીતે માપ શોધવાનું હોય, બહુ ટેકનિક દેશી. અને આ રીતે ના શોધવું, કોઈને એંગલથી શોધવું હોય તો એ શોધાય. જેમ કે આ સમબાજુ ત્રિકોણ છે, બરાબર. ઓબ્વિયસલી આ ખૂણો 30નો હોય, કેમ કે આખો 60નો હોય ને, તો 30નો હોય. આ 1 મીટર આપી દીધું તમને. હવે આ શોધવામાં આસાન જ પડે ને કે tan 30 બરાબર આ સામેની બાજુ અપોન પાસેની બાજુ. તો tan 30 એટલે કેટલું થાય ભાઈ? 1/√3 થાય. હા, tan 30 કેટલું થાય? મને નહીં આવડતું, તમારી ભરોસે જીવી રહ્યો છું. બોલો બોલો. tan 30 એટલે 1/√3 થાય. હા, તો આ લોચો પડે માપમાં. શું માપમાં લોચો પડે? x બરાબર 1/√3. આ તો આવ્યું હતું અહીંયા, જોઈ લે. સમજાય કે નહીં? એટલે કાનને આમ પકડો કે આમ પકડો, તમારી ગણિતમાં માસ્ટરી હોવી જોઈએ. આમ સ્પીડ, જજમેન્ટ, ડિસિઝન મેકિંગ હોવું જોઈએ કે આવા માપ ફટાફટ શોધી લો તમે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? હવે આજે લખવાની પદ્ધતિ જે ખબર પડી કે √3 ના 3 માંથી 2 ભાગ જેટલું છે, નહીં પડી ને? એક બીજું એક્ઝામ્પલ આપું. જેમ કે જો આ એક સળિયો છે, આ એક સળિયો છે, બરાબર. સળિયાની ટોટલ લંબાઈ 4 મીટર છે. 4 મીટર છે. હવે એના હું 4 સરખા ભાગ કરું તો તમને દેખાય છે સ્પષ્ટ કે આ 1 મીટર, આ 1 મીટર, આ 1 અને આ 1. પણ આ 1 મીટરને કઈ રીતે લખી શકાય? એમ લખી શકાય આ રીતે કે ટોટલ 4 મીટર હતું, એના મેં 4 ભાગ કર્યા ને એમાંથી 1 ભાગ જેટલું આ છે. ઉડી જાય. જવાબ શું આવે? 1 મીટર. ટેકનિકલી આ ટ્રીક છે, સમજો. કાં તમારે આ આખું આ માપ લખવું હોય તો ટેવ આ રીતે પાડો કે 4 મીટર કુલ, એના 4 ભાગ કર્યા એમાંથી આ કેટલા ભાગ જેટલું છે? 3. ઉડી ગયું. 3 મીટર આવ્યો જવાબ. તમને બહુ આસાન લાગ્યું. ચલો એક હાથ વગું એક્ઝામ્પલ આપું. જેમ કે આ એકમ વર્તુળ હોય, આમ એકમ વર્તુળ હોય આમ આખું, બરાબર. એના 4 સરખા ભાગ થઈ ગયા ને, 1 2 3 અને 4 સરખા ભાગ થયા. અહીંયા ખૂણો છે 0, રાઈટ કે નહીં? રાઈટ. અહીંયા છે π/2, અહીંયા છે π, 3π/2 અને પાછો અહીંયા શું થાય? 2π. એટલે આ ટોટલ ખૂણો કેટલો છે? 2π. ટોટલ કેટલો છે? 2π. તો હવે હું એમ કહું કે આ ખૂણો કેટલો થાય? આટલો. તો તમને જવાબ તો ખબર છે 3π/2, પણ લખવાની પદ્ધતિ બી કોન્ફિડન્સ વાળી હોવી જોઈએ ને. અહીંથી આ માપ કેટલું થાય? તો આ રીતે જ લખવાનું કે ટોટલ કેટલું હતું? 2π. એના કેટલા સરખા ભાગ કર્યા? 4. એમાંથી આ કેટલા ભાગનું છે? 3. તો જો હવે જો 2 2 4, 3π/2 આવી ગયો ને જવાબ. સમજણ પડી કે નહીં? તો આ લખવાની પદ્ધતિ છે કે ટોટલના આટલા ભાગ કર્યા ને એમાંથી આ આટલું છે. સમજ્યા? બહુ દેશી ગણિત છે આ. અને આવા દેશી ગણિતથી છે ને સ્પીડ આવે દાખલામાં. ક્લિયર? હવે આ જો દાખલો પૂછાય એક્ઝામમાં તો એવું પૂછી શકે કે ભાઈ આના 3 શિરોબિંદુ પર 2 કિલોના કણ મૂક્યા છે, 2 kgના કણ મૂક્યા છે 3 શિરોબિંદુ પર, અને કેન્દ્રમાંથી પસાર થતી આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. તો હવે તો આપણે ને આ અંતર મળી ગયું ને? આ બધા અંતર સરખા જ હશે ને? મળ્યું કે નહીં અંતર? હાય હાય. અરે પબ્લિક, આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા પૂછે તો આ કણ છે, સમજો. એટલે કણનું સૂત્ર શું થશે? mr². પછી આનું સૂત્ર બી શું થશે? mr². અને બધું સરખું છે એટલે 3 વખત mr². પછી એમ એટલે 2 કિલો અને અંતર એટલે આટલું. જવાબ છે ને? ઇઝી દાખલો. પણ મારું એવું માનવું છે કે આ ઇઝી દાખલો ભણાવવાની પાછળ મારો આશય હતો કે આ બધું બેઝિક ગણિત તમારું ક્લિયર થઈ જાય. કેમ કે જડત્વની ચાક માત્રાના દાખલાઓમાં ઘણીવાર આવા બધા ટ્રીક કરવાની જરૂર પડતી હોય મેથેમેટિક્સ. એ ટાઈમે તમે લાંબી પદ્ધતિઓ લઈને બેસો તો નહીં ચાલે. ટુ સેવ યોર ટાઈમ ધીસ ઇઝ ગુડ ટ્રીક મારા હિસાબે.
હવે ચલો લઈ લો સ્ક્રીનશોટ. ટાટા, બાય બાય. નેક્સ્ટ લેક્ચરમાં મેં તમને 2 પ્રમેય શીખવાડ્યા, બેઝિક સૂત્રો શીખવાડ્યા. હવે હજી જડત્વની ચાક માત્રામાં સંકલનના હાઈ વોલ્ટેજના દાખલા બાકી છે. હવે હું જોઈશ નેક્સ્ટ લેક્ચરમાં સંકલન સ્ટાર્ટ કરું ને એ પહેલાં આ 2 પ્રમેયના 8-10 દાખલાઓ મસ્ત ગણાવી દઉં તમને નેક્સ્ટ લેક્ચરમાં, એટલે કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ જાય. પછી સંકલનના દાખલાઓ પર આપણે જઈશું. જોઈએ જે બી નેક્સ્ટ લેક્ચરમાં પ્લાનિંગ આવે લેક્ચર 6માં આવશે. ઓકે, ટાટા.